हाँ सर, कनेक्ट करो नहीं एनी डेस्क। सेम आईडी है 1600 900 357। ओके। આપણે હોટલ અને સાથે રેસ્ટોરન્ટ છે, બરોબર છે? ઓકે. આપણે સર આ હોટલ સોફ્ટવેર સ્ટાર્ટ કરશો એટલે યુઝર આઈડી અને પાસવર્ડ આવશે. એમાં યુઝર આઈડી ઓપરેટર આપણે અલગ અલગ આઈડી પાસવર્ડ છે ક્રિએટ કરી શકશે. એટલે આના ઉપરથી જો જે હોય તેમાં ઓલરાઈટ મળે ઓપરેટર હોય આપણે એને રાઈટ સેટ કરી શકીએ. પછી આપણે સ્ટાર્ટ કરી કેટેગરી વાઇઝ જોવું હોય અહીંથી મારે સીધી કેટેગરી સિલેક્ટ કરું કે ભાઈ શૂટ રૂમ છે, અહીંથી હું ફિલ્ટર પણ કરી શકું. હવે કોઈ પણ રૂમ મારે બુકિંગ કરવું હોય તો અહીંયા આપણે ક્વિક બુકિંગનું ઓપ્શન આપ્યું છે કે ભાઈ ક્વિક બુકિંગમાં આપણે જઈએ એની પહેલાં આપણે અહીંયા અવેબિલિટી ચાર્ટ આપ્યો છે કે ભાઈ અવેબિલિટી ચાર્ટમાં તમે જાઓ તો તમને અહીંયા રૂમ વાઇઝ તમને સ્ટેટસ મળે કે ભાઈ કયા દિવસે તમારી પાસે કેટલા રૂમ્સ ખાલી છે, બરાબર છે? એટલે આપણે કોઈ પણ દિવસનું બુકિંગ લેવું હોય તો આપણને અહીંથી આઈડી આવે, અહીંયા 10 દિવસનું બતાવે, પછી નેક્સ્ટ 20 દિવસ 30 દિવસ તમે કોઈ પણ દિવસનું જોઈ શકો, બરાબર છે? એટલે માનો કે 10 તારીખે મારે જોતા હોય અહીંયા ખબર પડે કે ભાઈ બુટિક રૂમ 2 છે, આ 6 છે, એવી રીતના. પછી આપણે અહીંયા બુકિંગમાં જઈએ મોબાઈલ નંબર લખવાનો હોય કે ભાઈ આપણે મોબાઈલ નંબર લખીએ તમારો, બરાબર છે? એન્ટર કરીએ એટલે અહીંયા ગેસ્ટનું નામ આવે. જો એક્ઝિસ્ટિંગ હશે ને તો મને લિસ્ટમાં દેખાડશે, અધરવાઇઝ આપણે અહીંયા આપણે લખી નાખવાનું કે નામ. પછી આપણે ડેટ ને ટાઈમ કે ભાઈ કયા દિવસનું બુકિંગ છે, તો આજનું બુકિંગ હોય આજની ડેટ, અધરવાઇઝ તમે ઇન ફ્યુચર ડેટ પણ સિલેક્ટ કરી શકો. પછી કેટલા દિવસનું સ્ટે છે એ. પછી આપણે અહીંયા કેટેગરી આવે કે ભાઈ કઈ કેટેગરી મારે સિલેક્ટ કરવી છે. માનો કે આ પ્રીમિયર આ કેટેગરી સિલેક્ટ કરું છું તો 2 પર્સન અહીંયા આપણે પ્લાન આપી શકીએ, ઈપી સીપી એમએપી જે પણ પ્લાન હોય. પછી ડિફોલ્ટમાં માસ્ટરના રેટ અહીંયા આવી જશે. કંઈ પણ મારે ફેરફાર હોય, માનો કે 4299 છે એની જગ્યાએ 4000 નેટમાં આપ્યો, અહીંયા હું રેટ છે એ સેટ કરી શકું. પછી જો હું તમને કહેતો હતો ને હમણાં કે ભાઈ બુકિંગવાળું, તો અહીંયા તમે બુકિંગ આઈડી છે એ કોઈનું ઓનલાઈન બુકિંગ હોય તો બુકિંગ આઈડી અને પ્લસ અહીંયા તમે ક્યાંથી બુકિંગ આવ્યું છે એ આપણે સિલેક્ટ કરી શકીએ એવી રીતના. પછી કોઈ કંપનીવાળો ગેસ્ટ હોય છે એનું સિલેક્શન કરી શકીએ. અહીંયા આપણે એડવાન્સ કોઈના હોય તો એડવાન્સ નાખી શકીએ, કાંઈ પણ ઇન્સ્ટ્રક્શન હોય તો અહીંયા આપણે કરી શકીએ. અને આ સેવ કરીએ એટલે આપણું મારું બુકિંગ છે એ સેવ થઈ જશે. જેવું સેવ થઈ જશે એવું કસ્ટમરને એક કન્ફર્મેશનનો વોટ્સઅપ મેસેજ મળી જશે કે ભાઈ તમારું રૂમનું છે એ બુકિંગ કન્ફર્મ થઈ ગયું છે. આપણે સાથે એમને કંઈ પણ વાઉચર વોટ્સઅપ કરવું હોય કે બુકિંગનું વાઉચર તો પણ આપણે અહીંથી કરી શકીએ. આપણે બુકિંગ થાય તો અહીંયા આપણને લિસ્ટિંગમાં બતાવે. પછી અહીંથી હું પ્રિન્ટ ઉપર ક્લિક કરું તો મને અહીંયા વાઉચર છે એ પ્રિન્ટ આઉટ કાઢવું હોય તો પણ નીકળશે. અને કસ્ટમરને મારે વોટ્સઅપ કરવું છે અહીંથી સીધું આપણે વોટ્સઅપનું બટન આપ્યું છે સેન્ડ વોટ્સઅપ. તો સેન્ડ વોટ્સઅપ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ કસ્ટમરને બુકિંગનું કન્ફર્મેશન વાઉચર છે એ વોટ્સઅપ વયું જશે. એટલે એનાથી શું થશે કે ભાઈ કસ્ટમરને આપણે તમારી ટર્મ્સ કન્ડિશન છે, ચેકઆઉટ ટાઈમ છે, તમે કયા રેટમાં બુકિંગ કર્યું છે. હા હા, અને એમાં શું થાય કે ભાઈ ઘણીવાર કસ્ટમરે શું કીધું અને આપણે શું બુકિંગ લીધું તો આનાથી છે આપણને ક્લેરિફાઈ થઈ જાય, બરાબર છે? એટલે આપણને એના ઉપરથી બુકિંગ છે એ પણ આપણને અહીંથી વોટ્સઅપ છે એ થઈ જશે. પછી જેવું અહીંયા એટલે આપણે અવેબિલિટી ચાર્ટમાં અહીંયા મને બતાવશે જો કે ભાઈ આજના દિવસમાં મારી પાસે રૂમ હતા તો અહીંયા મારી પાસે 0 રૂમ થઈ ગયા. આપણે અહીંયા જો તમારું બુકિંગ નાખ્યું એટલે મને દેખાડે છે કે આ ભાઈનું બુકિંગ છે અને અહીંયા એટલા બુકિંગ ઓછા થઈ ગયા. 3 બુકિંગ આજના છે તો અહીંયા મને લિસ્ટિંગમાં બતાવે છે, બરાબર છે? હવે કસ્ટમર છે એ જ્યારે ચેક ઇન કરે ત્યારે આપણે આ ઓકે ચાર્ટ છે એને ચાર્ટ જે રૂમ આપતા હોય એના ઉપર રાઈટ ક્લિક કરવાનું અને રજિસ્ટ્રેશનમાં જવાનું, બરાબર છે? એટલે રજિસ્ટ્રેશનમાં જાય એટલે આ કસ્ટમરનું ચેક ઇન થાય. એમાં અહીંયા આપણે બુકિંગ જો કોઈનું હોય તો અહીંથી 2 days બુકિંગમાં જશો ને એટલે મને લિસ્ટિંગ બતાવે કે ભાઈ આમનું બુકિંગ છે. તો આપણે અહીંથી સીધું એમનું નામ સિલેક્ટ કરીએ તો એમની બધી ડિટેલ્સ છે એ ઇમ્પોર્ટ થઈ જાય, બરાબર? પછી અહીંયા આપણે એમનું આધાર કાર્ડ છે, એમનો નંબર છે, અહીંયા એમની એજ છે, કોઈ પણ ડિટેલ છે આપણે બધી નાખી શકીએ. પછી આપણે કેટલા પર્સન છે, જો આપણે 4000માં આપણે રેટ નક્કી કર્યો તો આપણે અહીંયા 4000 રૂપિયા છે એ ઓટોમેટિક આવી જશે, બરાબર?
પછી અહીંયા મારે કોઈનો જીએસટી નંબર છે. પેક્સ વાઇઝમાં આપણે બંને પર્સન હોય તો 2 પર્સનને આપણે ડિટેલ્સ નાખી શકીએ. પછી કસ્ટમરનો આઈડી પ્રૂફ છે તો એ આપણે અહીંથી લઈ શકીએ. સ્કેન આઈડીમાં જઈએ એટલે આપણે કસ્ટમરની 6 આઈડી પ્રૂફ છે એ સ્કેન છે એ આપણે લઈ શકીએ. અહીંયા આપણે ઇમ્પોર્ટમાં જઈશું તો આપણે અહીંયા જે પણ આપણું આઈડી પડ્યું હશે કસ્ટમરનું ત્યાંથી આપણે આઈડી છે એ ઇમ્પોર્ટ સ્કેન કરી શકો અને ઇમ્પોર્ટ કરી શકો. બરાબર છે. અહીંથી તમે ઇમ્પોર્ટ કરશો એટલે અહીંયા તમે આઈડી ઇમ્પોર્ટ થઈ જશે. અને જો તમારું સ્કેનર અટેચ હોય તો ડાયરેક્ટ અહીંથી આપણે સ્કેન કરશું તો ડાયરેક્ટ છે આપણું અહીંથી છે એ સ્કેન થઈ જશે. સ્કેનર અટેચ હશે તો સીધું તમારું સ્કેનરમાં આઈડી રાખશો તો ડાયરેક્ટ છે સ્કેન થઈ અને આની સાથે અટેચ થઈ જશે. તમે કસ્ટમરની ડિટેલ્સ જેટલી લેશો એકવાર ડિટેલ ફિલ કરવાની હોય, પછી નેક્સ્ટ ટાઈમ કસ્ટમર આવશે ત્યારે દરેક વખતે બીજી ડિટેલ્સ લેવાની રિક્વાયરમેન્ટ નથી. એના નામ કે મોબાઈલ નંબરથી આપણે એમને ઇમ્પોર્ટ કરી શકીએ. બરાબર છે. આ બધી ડિટેલ્સ છે એ આપણે જેટલી આપણી પાસે ડિટેલ્સ નાખ્યું એટલી આપણે નાખી અને અહીંયા આપણે એને કસ્ટમરને સેવ કરશું એટલે આપણે સેવ થઈ જશે. બરાબર. જેવું સેવ થશે એટલે સેવ થશે ને એટલે કસ્ટમરને એક થેન્ક યુનો મેસેજ વયો જશે. એટલે કસ્ટમર ચેક ઇન થાય એટલે એમને સીધો વોટ્સઅપ એના નંબરથી આપણે વોટ્સઅપ થઈ જાય કે ભાઈ તમારું છે એ ચેક ઇન થઈ ગયું છે. અને સાથે ઓનરને પણ મળે કે ભાઈ મારો આ રૂમ નંબર છે એ ચેક ઇન થયો છે. એટલે એનાથી શું થાય કે ભાઈ ઓનર કોઈ પણ જગ્યાએ બહાર હોય તો એને ખબર પડે કે ભાઈ મારી પાસે અત્યારે આ રૂમ છે ચેક ઇન થયો. જોઈ શકે એમને વોટ્સઅપ મેસેજ મળે અને એની મોબાઈલ એપ્લિકેશન પણ આવે. બરોબર છે. એટલે મોબાઈલ એપ્લિકેશનમાંથી ડેટા અહીંયા જેવું ચેક ઇન ચેકઆઉટ જે કાંઈ પણ થતું હોય એ પ્રોસેસ છે એમને ફોનમાં દેખાડે. અને સાથે આપણે વોટ્સઅપમાં પણ એ ફેસિલિટી આપણે આપી છે કે જે વસ્તુ ચેક ઇન થાય તો એ બધી એની ફેસિલિટી છે એ એમને મેસેજીસ છે એ બધા મળતા રહે. બરાબર છે. પછી જેવું ચેક ઇન થાય એટલે આપણે પથિક સાથે પણ ઇન્ટિગ્રેશન કર્યું છે કે ભાઈ આપણે પથિકની વેબસાઇટ આવે છે. અત્યારે તો થોડાક કંઈક ઇસ્યુના લીધે બંધ છે ઉપરથી, તો પણ આપણે શું કરીએ અહીં પથિકનું તમે બટન ક્લિક કરશો તો સીધું આપણા સોફ્ટવેરમાંથી પથિકની જે વેબસાઇટ છે ગવર્મેન્ટની એમાં આપણે ડેટા અપલોડ કરી શકીએ. એટલે સીધું તમારે એ મેન્યુઅલ ત્યાં ન ભરવું પડે. કમ્પલસરી હોય છે. પણ અત્યારે એમનું જે સર્વર છે ને એ મેન્ટેનન્સમાં છે એટલે 7મ 8મનું બંધ છે. એટલે અત્યારે બંધ છે પણ જ્યારે ચાલુ થશે ત્યારે આપણે એનું ઇન્ટિગ્રેટેડ છે એટલે સીધું આપણે પથિકમાં. એટલે ઓલું શું થાય કે ભાઈ 2 જણા હોય તો 2 જણાની બધી ડિટેલ્સ નાખવી પડે, એનું આઈડી પ્રૂફ લેવું પડે, એમની બધી ટોટલ ડિટેલ્સ નાખવી પડે, એડ્રેસ, એના આધાર કાર્ડ નંબર, એનો ઇમેજ અપલોડ કરવી પડે. તો આ તો શું છે આપણે એકવાર અહીંથી બધી વસ્તુ લઈએ છીએ તો અહીંયા આપણે આની સાથે જ છે એ અટેચ થઈ જાય તો અહીંથી સીધો અપલોડ કરી શકીએ. પછી એટલે અહીંથી આપણે પથિક કરી શકીએ. પ્લસ આપણે અહીંથી કસ્ટમરનું રજિસ્ટ્રેશન ફોર્મ પ્રિન્ટ કરવું હોય તો આપણે કસ્ટમરનું છે એ રજિસ્ટ્રેશન ફોર્મ પ્રિન્ટ કરી શકીએ. એટલે આને શું કરીએ આપણે આને પ્રિન્ટ કરીને આપણે ફાઇલિંગ કરી શકીએ અને કસ્ટમરની સિગ્નેચર લઈ શકીએ કે ભાઈ અમારી ટર્મ્સ કન્ડિશન આ છે, ચેક ઇન ટાઈમ, ચેકઆઉટ ટાઈમ, બધી ડિટેલ્સ આપણે આપી શકીએ. બરાબર. હવે એ જ સમયે મેં એડવાન્સ કાંઈ લીધા હોય તો અહીંથી મારે રિસિપ્ટમાં જવાનું. પછી રૂમ નંબર એન્ટર કરીશ તો મને અહીંયા પૂછશે કે ભાઈ કેટલા રૂપિયા. માનો કે મેં 2000 રૂપિયા ડિપોઝિટ લીધી તો અહીંયા મને 2000 રૂપિયા એડ કરી દેવાના. એટલે જેવું હું ડિપોઝિટ એડ કરીશ તો એની રિસિપ્ટ જનરેટ થઈ જશે. બરાબર છે. એટલે જ્યારે કસ્ટમર આ ચેકઆઉટ થશે ત્યારે એમના 2000 રૂપિયા છે ઓટોમેટિક લેસ થઈને આવશે. અહીં કસ્ટમર જે કરી દીધું. હવે અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા મને ચેક ઇન દેખાડે છે. જો કે રજિસ્ટ્રેશન નંબર છે, સિટી શું છે, એમને એડવાન્સ કેટલા આવ્યા, મેં એનું ટેરિફ કેટલું આપ્યું. બરાબર છે. એટલે આ ડિટેલ્સ અહીંથી બધી તમને ડિસ્પ્લે કરશે. હવે આ કસ્ટમર છે એ કાંઈ પણ રૂમ સર્વિસ મંગાવે જેમ કે ફૂડ છે, લોન્ડ્રી છે કે કાંઈ પણ વસ્તુ છે એ મંગાવે તો આપણે આના ઉપર રાઈટ ક્લિક કરીને ફૂડમાં જવાનું. પછી આપણે જે મેનુ તમારું હોય એ આપણે આમાં પ્રી ઇન્સ્ટોલ કરેલું હોય કે ભાઈ એમના રેટ આઇટમ પ્રમાણે એડ કરેલા હોય. માનો કે ટી છે તો એ ટી ઉપર ક્લિક કરી એ ક્વોન્ટિટી કે 2 ક્વોન્ટિટી, કોફી હોય તો એનું નામ કે એનો કોડે આપણે કોડથી પણ નાખી શકીએ, નામથી પણ નાખી શકીએ. બરાબર. પછી જે આઇટમ્સ એડ કરી એના પ્રમાણે રેટ, એના ઉપર જીએસટી જે લાગતો હોય ત્યારે આપણે ફૂડમાં 5% જીએસટી લાગે છે તો આપણે અહીંયા 5% જે ડિફાઇન કરીએ એ આપણે ઓટોમેટિક એમાં એડ થઈ જાય અને આપણે સેવ કરીએ એટલે કસ્ટમરની આઇટમની સાથે કેઓટી પણ પ્રિન્ટ થઈ જશે. એટલે તમે માનો કે કિચન દૂર હોય એટલે ફૂડનું કાઉન્ટર અલગ હોય તો અહીંથી ફૂડની કેઓટી નાખે તો કિચનની અંદર એની પ્રિન્ટ નીકળે કે ભાઈ 217 રૂમ નંબરમાં આટલી વસ્તુ છે એ લઈ જવાની. તો તમારે એમને કેવું ના પડે, એમ ત્યાં પ્રિન્ટર હોય તો સીધું ત્યાં પ્રિન્ટ નીકળી જાય. બરાબર છે.
પછી અહીંથી સેવ કરી અને આપણે એમનું કસ્ટમરનું છે એ બિલ પ્રિન્ટ કરવાનું રહે. અહીંથી બિલ પ્રિન્ટ થઈ જાય તો આપણે એને અટેચ કરીને રાખી શકીએ. આ રીતનું છે એ મારું ફૂડ બિલ છે એ પ્રિન્ટ થાય. ફૂડ બિલમાં થર્મલ પ્રિન્ટર છે, પછી લેઝર પ્રિન્ટર છે, એમાં કોઈ પણ ઓલામાં આપણે કરી શકીએ. જો આ રીતનું છે એ બિલ પ્રિન્ટ થઈ જશે કસ્ટમર. એની સબ કોપી હોય. આ રૂપિયા છે જ્યારે કસ્ટમર ચેકઆઉટ થશે ત્યારે એમાં એડ થઈને આવી જશે. પણ માનો કે એને સબ બિલ જોતા હોય તો આપણે એને અટેચ કરીને રાખી શકીએ. બરોબર છે. હવે એવી જ રીતે બરોબર ને. હા, એટલે આપણે હોટલ માટે જ સ્પેશિયલી બધું બનાવેલું છે કે ભાઈ જે પણ હોટલ્સમાં નીડ્સ હોય કે ભાઈ જે એની પ્રોસેસ આવતી હોય, એકાઉન્ટિંગ સોફ્ટવેર એમાં કેવું હોય કે ભાઈ ડાયરેક્ટ એનું બિલિંગ બનતું હોય. એમ આપણે શું હોય કે આમાં પ્રોસેસ મેન્ટેન કરતા હોય કે જેમ કે બુકિંગ થાય, બુકિંગ પછી એના એડવાન્સ આવતો એ થાય, બુકિંગનું કન્ફર્મેશન વોટ્સઅપ થઈ જાય, પછી ચેક ઇન થાય તો ચેક ઇનમાં એની બધી ડિટેલ્સ લેવાની, આઈડી પ્રૂફ છે, પછી એ સમયે ડિપોઝિટ હોય, પછી આફ્ટર ચેક ઇન છે એની ફૂડ હોય, પછી કોઈ પણ લોન્ડ્રી હોય. અહીંયા જ રાઈટ ક્લિક કરીને આપણે લોન્ડ્રી કરવાનું. પછી લોન્ડ્રીમાં અમારે મેનુ હોય કે ભાઈ શર્ટ છે તો અહીંયા શર્ટ છે એ પણ હું આઇટમ્સ લખીશ. બરાબર છે. એના પ્રમાણે આઇટમના રૂપિયા એડ થઈ જશે. પછી માનો કે ફૂડ છે તેમાં 5% જીએસટી લાગતું હોય, પછી લોન્ડ્રી છે તેમાં 18% જીએસટી લાગતું. આપણે ડિફરન્ટ છે એ સર્વિસ વાઇઝ આપણે જીએસટી પણ અલગ અલગ મેન્ટેન કરી શકીએ. પછી અહીંથી મારે જેવું સેવ કરીશ એટલે મારી લોન્ડ્રીની પ્રિન્ટ નીકળી જશે. લોન્ડ્રીનું જે પણ પ્રિન્ટર હશે તો એની મારે પ્રિન્ટ આવી જશે. બરાબર છે. અહીંયા આપણે આ લોન્ડ્રીનું પ્રિન્ટ જોઈ લઈએ. આ લોન્ડ્રીનું છે આ રીતનું બિલ છે. એટલે અલગ અલગ સર્વિસ વાઇઝ આપણે અલગ અલગ ડિફરન્ટ આપણે બિલ ફોર્મેટ પણ સેટ કરી શકીએ. પછી કસ્ટમર છે એ ચેકઆઉટ થાય તો અહીંયા આપણે રાઈટ ક્લિક કરીને રૂમ બિલ. આપણે છે ને પ્રોસેસ એકદમ ઇઝી બનાવી છે કે એક જ બટન ઉપર રાઈટ ક્લિક કરીએ તો ચેક ઇન થઈ જાય, અને એ જ બટન ઉપરથી રાઈટ ક્લિક કરીએ તો રૂમ સર્વિસ અને લોન્ડ્રી પણ ત્યાંથી થઈ જાય અને ચેકઆઉટ ત્યાં. એટલે કોઈ પણ એમ્પ્લોય નવા હોય તો એમને ઇઝીલી યાદ રહી જાય કે આ બટન ઉપર રાઈટ ક્લિક કરવાનું છે. એટલે ઇઝી ટુ યુઝ છે કે ભાઈ કોઈ પણ એમ્પ્લોય ઘણી વાર ચેન્જ થાય તો ટ્રેનિંગ દેવી પડે, એની જગ્યાએ આમાં તમે એક જ બટન ઉપર રાખી એને પ્રોસેસ સમજાવી શકો. બરાબર. હવે જેવું ચેકઆઉટ કરશો એટલે જેટલા દિવસ થયા હશે એના પ્રમાણે એનું ઓટોમેટિક ટેરિફ ગણી લેશે કે ભાઈ ટેરિફ એના ઉપર એસજીએસટી, સીજીએસટી, પછી ફૂડ તો એનો એસજીએસટી, જેટલી સર્વિસીસ હશે એ પ્રમાણે એનો એસજીએસટી, સીજીએસટી લાગશે. પછી જેટલા દિવસ સ્ટે કર્યો છે એ પ્રમાણે એનું બિલિંગ બતાવશે. પછી બિલ વખતે તમને અહીં ટાઈપ પૂછશે કે ભાઈ કેશ છે, કાર્ડ છે, ડેબિટ છે. માનો કે ડેબિટ હોય તો આપણે અહીંયા આ ડેબિટ રાખી શકીએ. કસ્ટમરનું નામ છે, કોઈ જીએસટી વાળું બિલ જોતું હોય તો અહીંયા આપણે જીએસટી નંબર છે ફિલ કરી શકીએ. કોઈ ડિસ્કાઉન્ટ આપવું હોય તો અહીંયા આપણે ડિસ્કાઉન્ટ આપેલા. આપણે જો આ ટોટલ બિલ થયું એ આટલા રૂપિયાનું થયું, એમાંથી આપણે એડવાન્સ લીધા એ બાદ થઈને હવે મારે આટલા રૂપિયા છે એ લેવાના છે. એટલે તમે જેવું અહીંથી સેવ એન્ડ ચેકઆઉટ કરશો આ કસ્ટમરનું ચેકઆઉટ થઈ જશે. ચેકઆઉટ થશે એટલે કસ્ટમરને એક વોટ્સઅપ વયો જશે કે ભાઈ તમારું આટલા રૂપિયાનું બિલ બન્યું છે. એટલે ઓનર કોઈ પણ જગ્યાએ હોય ને તો એમને ખ્યાલ આવે કે ભાઈ આ રૂમ ચેકઆઉટ થયો, અને ચેકઆઉટની સાથે સાથે આપણે એવું કર્યું છે કે ભાઈ એમાં તમને કસ્ટમરને ઓનરને ખબર પડે કે અત્યારે મારી પાસે આટલા રૂમ અવેલેબલ છે, આટલા ક્લિનિંગમાં છે. એટલે ઘણીવાર શું થાય કે ભાઈ કયા મોડથી પેમેન્ટ આવ્યું છે, કેટલા રૂપિયાનું આવ્યું એ પણ એમને ઓનરને ધ્યાન રહે. પછી અહીંથી તમે અહીંયા પ્રિન્ટ કરશો તો તમારું બિલ છે એ પ્રિન્ટ થઈ જશે. જો આ રીતનું તમારું લેટર પેડ હોય તો એમાં પણ સેટ થઈ જાય. બ્લેન્ક પેપર ઉપર પણ આપણે પ્રિન્ટ કાઢી શકીએ. આમાં બધી ડિટેલ્સ આવી જશે. કસ્ટમરને ઉપર તમારી હોટલની ડિટેલ્સ આવી જાય, કસ્ટમરની ડિટેલ્સ, પછી બિલ ડિટેલ કે ભાઈ બિલ નંબર, જીઆર નંબર, શું સ્ટે છે. પછી ડિટેલ સેક્શનમાં સર્વિસીસ વાઇઝ આપણે HSN કોડ આવશે, એનો ટેરિફ આવશે. એટલે કયા દિવસે કેટલું ટેરિફ છે એ અહીંયા આવી જશે. નીચેના ફૂટર સેક્શનમાં ટોટલ અને એડવાન્સ બાદ થઈને આટલા રૂપિયા હવે નેટ પેએબલ છે એમ. પછી ઘણીવાર એવું થતું હોય કે ભાઈ કસ્ટમર છે એ કંપનીના હોય તો ફૂડ બિલ છે એમને સેપરેટ જોતું હોય અને આ બિલ છે એમને કંપનીના નામથી જોતું હોય. આપણે સ્પ્લિટ બિલની પણ ફેસિલિટી આપી જાય. સ્પ્લિટ બિલમાં તમે જાઓ એટલે તમારે માનો કે આ ટેરિફ છે એ ગોઆઈબીમાં ખાતે ડેબિટ છે, આ એમને કેશથી પૈસા આપી દીધા તો આપણે અહીંયા એમને કેશ છે એ બિલ ટાઈપ છે આપણે આપી શકીએ. એટલે આ બિલ એ અલગ થઈ જશે અને ફૂડ અને લોન્ડ્રીનું અલગ છે. કારણ કે અમુક કંપની છે અલાઉ સર્વિસ ના આપતી હોય, આપણે સ્પ્લિટ બિલ કરીએ તો ડાયરેક્ટ છે આપણા બિલ છે સ્પ્લિટ થઈ જશે. એટલે એક બિલ છે એ મારું ટેરિફનું રહેશે અને એક બિલ છે એ મારું ફૂડ અને લોન્ડ્રીનું અલગ થઈ જશે. એટલે ઘણીવાર શું હોય કે કોર્પોરેટ ગેસ્ટ હોય એમને ફૂડ અને લોન્ડ્રી અલગ જોતું હોય અને ટેરિફનું બિલ છે એ ક્લેમ કરવાનું હોય તો આવી રીતના આપણે સ્પ્લિટ પણ કરી શકીએ. બરોબર છે. આવી હા બિલ બે બિલ જનરેટ છે. જો આનો 28 નંબર છે તો 28 નંબર એક મેઇન બિલ અને 28-1 છે એનું સબ બિલ. બરોબર છે. પછી આપણે 28 ની જગ્યાએ 29 નેક્સ્ટ નંબરે આપણે આપી શકીએ. બે આપણે મેથડ છે ફોલો કરી શકીએ. કોઈ મેઇન બિલ હોય એના પછીનો નંબર પણ આપી શકીએ અને ઈ જ બિલનો -1 નંબર પણ આપી શકીએ. હા એવી રીતના કરી શકીએ. પછી આ કસ્ટમરને બિલ મારે વોટ્સઅપ કરું છે, અહીં ક્લિક કરું
અહીંથી આપણે વોટ્સઅપ આપણે ડાયરેક્ટ બિલ છે એ કરી શકીએ. ઓલું શું થાય કે ભાઈ તમારે એની પ્રિન્ટ કાઢવી પડે, પછી એની ફોટો કરીને પાછું એમને વોટ્સઅપ કરવી પડે ઘણી વાર. એની જગ્યાએ તમે અહીંથી ડાયરેક્ટ છે એ કસ્ટમરને બિલ વોટ્સઅપ કરી શકો. બરોબર છે. પછી એ જ સમયે તમે પથિકનું આપણે ચેકિન આપણામાંથી ચડાવ્યું હોય તો પથિક ઉપર ક્લિક કરશો તો એમની વેબસાઇટ ઉપર જે ચેકિન બતાવતું છે ત્યાંથી આપણે ચેકઆઉટ પણ કરી આવશું. પછી આપણે બિલ ઈમેલની પણ ફેસિલિટી આપી છે. ભાઈ કોઈને વોટ્સઅપ નથી કરવું, કંપનીનું છે ઈમેલ કરવું છે, આપણે એમને ઈમેલ પણ કરી શકીએ અહીંથી. બરોબર છે. એટલે કસ્ટમરનું જેવું ચેકઆઉટ થશે એટલે એના ઉપરથી મને અહીંયા સેલ રિપોર્ટ મળી જશે કે ભાઈ કલેક્શનમાં સેલ્સ ડિટેલ, કે ભાઈ અહીંયા આખા દિવસનું મારું સેલ કેટલું થયું છે. તો જેટલા મારે બિલ બન્યા છે એ મને અહીંયા 2 બિલ બતાવે છે. એમાં આટલું કેશ થયું, આટલું ડેબિટ થયું, ટોટલ થયું. પછી આ એડવાન્સની ડિટેલ છે, કારણ કે ઘણી વાર કેવું હોય કે ભાઈ અમુક રૂમ છે એ આજે ચેકિન છે, ચેકઆઉટ કાલે થાય, તો એડવાન્સ આજે આવ્યો હોય તો આજની પેટી કેસમાં એટલા રૂપિયા એડ થવા જોઈએ. તો તમે અહીંયા એને એકાઉન્ટ રિપોર્ટમાં કેટલા કેસ આવ્યા, કેટલા ડેબિટ, કેટલા ફોન પે, યુપીઆઈ, બધા મલ્ટિપલ મોડ વાઇઝ તમને અહીંયા ટોટલ મળશે કે ભાઈ રૂમના આટલા. હા એટલે તમને તમને બધા ટાઈપ વાઇઝ છે તમને અહીંયા સમરી મળશે. એટલે એન્ડ ઓફ ધ ડે જ્યારે તમારું કાઉન્ટર ક્લોઝ કરો ને ત્યારે તમે જોઈ શકો કે ભાઈ મારી પાસે કેશ કેટલા છે, ડેબિટ કેટલા છે, બેંકમાં કેટલા આવ્યા, કે શું આવ્યું. બરોબર છે. એટલે એ તમને આના ઉપરથી છે અહીંયા મળશે. પછી આપણે ડેઇલીની જગ્યાએ મંથલી પણ સમરી રિપોર્ટ કાઢી, મને આખા મહિનાનું મારે રિપોર્ટ કાઢવું છે તો અહીંથી સ્ટાર્ટ ડેટ એન્ડ ડેટ આપી અને મંથલી સિલેક્ટ કરું તો મને એક જ પેજમાં મને આખા મહિનાનો રિપોર્ટ મળી જશે. 3 તારીખે આટલું, 4 તારીખે, 7 તારીખે, 10 તારીખે. એટલે મારે સમરી રિપોર્ટ કાઢવું હોય તો તમને એક જ પેજમાં અહીંયા તમને સ્ટાર્ટથી એન્ડ બિલ નંબર સુધીના તમને બધા રિપોર્ટ છે આમાં મળી જાય. બરોબર છે. એટલે આ મારું થઈ ગયું ફ્રન્ટ ઓફિસનું. પછી રેસ્ટોરન્ટ આવે તો રેસ્ટોરન્ટમાં કેવું હોય કે રેસ્ટોરન્ટમાં 2 રીતના હોય કે ભાઈ એક તો વોક-ઇન કસ્ટમર પણ આવતા હોય અને અમુક છે એ રૂમના પણ કસ્ટમર હોય. બરોબર છે. જો વોક-ઇન કસ્ટમર હોય તો અહીંયા માનો કે મેં ટેબલ નંબર નાખ્યો 3 નંબર, બરોબર, આ પર્સન. પછી આપણે અહીંયા કેપ્ટન નાખીએ. આમાં સેમ ફૂડ જેવું છે, જે આઈટમ હોય કે ભાઈ મને પનીરનું શાક લીધું તો PAN લખીને એન્ટર મારશો તો એને રિલેટેડ જેટલી આઈટમ હશે એ બધા અહીંયા આવી જશે. બરોબર છે. પછી રોટલી મંગાવી તો આ રોટી કરે એટલે એનો તમને કોડ ખબર હોય તો અહીંયા તમે કોડ નાખો તો ડાયરેક્ટ આઈટમ લઈ લેશે. માનો કે મને ખબર છે કે આનો 257 નંબર કોડ છે તો અહીંયા એન્ટર કરીશ તો એના પ્રમાણે જે આઈટમ હશે એ ઓટોમેટિક છે એ લઈ લેશે. પછી જેવું સેવ કરશો ઓર્ડર એટલે અહીંથી મારી કેવટી છે કિચનમાં વહી જશે. કિચનમાં કેવટી જશે એટલે અહીંયાથી તમારે એમાં જતું રહે. એટલે તમારે જે કેવટી બુક છે એનું કોસ્ટિંગ છે તમારું ઓછું થાય. અત્યારે કેવું થાય એક કેવટી તમારે કાઉન્ટર આપવી પડે, એક વેઇટરને આપવી પડે અને કિચનમાં આપવી પડે. 3 કેવટી એક જ ઓલામાં. એટલે તમારે આનાથી શું થાય કે બુકનું કોસ્ટ કેવું ના પડે. ને જ્યારે શું હોય કે ઘણી વાર અમુક વાર કેવું હોય કે સિઝનનો ટાઈમ હોય ત્યારે તમારે ટ્રાફિક જાજો હોય તો તમારે આવ જવાનો ટાઈમ બચી જાય એમ. પછી પાછો રિપીટ ઓર્ડર હોય તો સેમ ટેબલ નંબર અહીંથી ઓપન કરવાનું, અહીંયા છે એમનું આઈટમ નાખવાની અને સેવ કરવાનું. એટલે કેવટી છે એ 1 બાય 1 નીકળ્યા રાખે. પછી કમ્પ્લીટ થઈ જાય એટલે અહીંયા આપણે ડિસ્કાઉન્ટ આપવું હોય તો ડિસ્કાઉન્ટ આપી શકીએ. પછી સેમ બિલ વખતે અહીંયા ટાઈપ આપી શકો કે ભાઈ યુપીઆઈ છે, ફોનપે છે, કેશ છે, કાર્ડ છે, કેશ છે, અહીંયા તમે આપી શકો. કોઈને GST નંબરવાળું બિલ જો તો અહીંયા કંપનીનું નામ, GST નંબર છે તમે લખી શકો, સેવ કરવાનું. પછી પ્રિન્ટ કરો એટલે અહીંથી તમારું બિલ છે એ આ પ્રિન્ટ થઈ જશે. ના એટલે આ તો શું છે કે ભાઈ આ તો અત્યારે અમારું PDF પ્રિન્ટર છે એટલે તમારું તો પ્રિન્ટર એટલે જેવું સેવ કરો એટલે સીધું તમારું પ્રિન્ટ જ નીકળી જાય. તો હું તમને ફોર્મેટ બતાવું છું એના માટે અહીંયા આપણે ડિસ્પ્લે કરાવ્યું છે, આવું નીકળે. આ તો શું છે કે આમાં મારે પ્રિન્ટર અત્યારે અટેચ ના હોય એટલે એ PDFમાં પ્રિન્ટ એટલે તમને સેવ કરવાનું પૂછશે. રેડી? ના એવું નથી. એ તો જેવું તમે પ્રિન્ટનું બટન ક્લિક કરો એટલે પ્રિન્ટ ફંક્શન ફાયર થઈ જાય. જો હવે અહીંયા છે ને જો હજી 3 નંબરનો આપણે પ્રિન્ટ કર્યો એટલે એનું સ્ટેટસ છે પ્રેઝન્ટ થઈ ગયું રેડ કલર. હવે શું થશે કેપ્ટન છે એ બિલ લઈને જશે એટલે જ્યારે જ્યાં સુધી પૈસા ન આવે ત્યાં સુધી આપણે ટેબલ ઊભું રાખીએ. એટલે અહીંથી તમે પૈસા આવી જાય પછી આપણે એને અહીંથી આપણે ક્લિયર કરવાનું થાય. ઠીક છે? આપણે અહીંથી ક્લિયર કરીએ પછી એનું સેટલ થઈ જાય. હવે ઘણી વાર એવું થાય કે ભાઈ જો એક આપણે બિલ નાખીએ, આ 1 નંબર ટેબલ છે, બરોબર, આપણે સેવ કર્યું, પછી આપણે સેવ કર્યું, પછી જમી લીધું, પછી આપણે એમને પ્રિન્ટ કરીને આપી દીધું. બરોબર છે? હવે છેલ્લે એમને એવું કીધું કે હવે ભાઈ હું અહીંયા છે આ રૂમ છે 208માં છું તો આપણે શું કરવાનું અહીંથી અહીંયા છે ને આપણે ડેબિટ ટુ રૂમનો ઓપ્શન આપ્યો છે. બિલ પ્રિન્ટ થઈ જાય પછી પણ રૂમમાં તમારે ડેબિટ કરવું હોય તો તમારે અહીંથી આપણે ડેબિટ ટુ રૂમમાં જઈએ અને રૂમ નંબર લખવાના કે ભાઈ 208
એટલે અહીંયા 208માં સીધું સેટલ થઈ જશે. એટલે કસ્ટમર જ્યારે ચેકઆઉટ થશે ત્યારે આના રૂપિયા છે એ એડ થઈને આવશે, બરાબર છે. એટલે આ રૂમ ખાતે ડેબિટ થઈ જશે. પછી અહીંયા આપણે ક્લિયર ટેબલ બિલ કરીએ એટલે ત્યાંથી આપણું ટેબલ ક્લિયર થઈ જશે. એના ઉપરથી આપણે અહીંયા રિપોર્ટ આપ્યા છે કે ડેઇલી રિપોર્ટમાં તમે જાઓ તો તમને આખા દિવસનું છે એ સેલ બતાવે કે આજના દિવસનું મારે જોવું છે તો કેટલા બિલ બન્યા, કયા બિલ ટાઈપ વાઇઝ કેટલા પૈસા આવ્યા, એની બધી ડિટેલ્સ છે આપણે અહીંયા રિપોર્ટ્સમાં આપી છે. કેટલું SGST CGST ઉઘરાવ્યું ને એવરેજ કેટલું થયું આજનું. એટલે ડેઇલી રિપોર્ટમાં 50 બિલ બન્યા હોય, 100 બિલ બન્યા એનું તમને અહીંથી લિસ્ટિંગ મળી જાય. બસ તમે આ બધા રિપોર્ટ છે અને પીડીએફમાં એક્સપોર્ટ પણ કરી શકો કે કોઈને મોકલવો હોય અને એક્સપોર્ટ કરીને પીડીએફ છે એ તમે એક્સપોર્ટ કરી શકો. આ તમારો ડેઇલી રિપોર્ટ થઈ ગયો. એવી રીતના મારે સમરી રિપોર્ટ જોતો હોય, અહીંથી મને સમરી રિપોર્ટ મળી જાય. આખા મહિનાનો રિપોર્ટ જોતો હોય તો ભાઈ અમારે 1 થી 31 તારીખનો રિપોર્ટ જોઈ છે, મને આ સમરી રિપોર્ટ મળી જશે. એટલે આના ઉપરથી તમારે GSTનો ટબો લેવો હોય તો તમને આઈડિયા આવે, બરાબર છે. પછી આઈટમ વાઇઝ સેલ રિપોર્ટ મળી જાય કે ભાઈ રેસ્ટોરન્ટમાં આખા દિવસનું મારું સેલ થયું, હવે કઈ આઈટમ કેટલી ગઈ એ જોવી છે. આઈટમ સેલ્સમાં જઈને હું પ્રિવ્યૂ કરીશ તો મને અહીંયાથી દેખાડશે કે ભાઈ જો મારો બ્રેકફાસ્ટ ગ્રુપ છે એમાં પરોઠા છે એ આટલા એક ગયા છે, સાઈડ આલુ ચાટ છે એક ગઈ છે, પછી મીસી રોટી એક ગઈ છે. એટલે આવી રીતના જેટલી વસ્તુ ગઈ હોય એ તમને અહીંયા તમને લિસ્ટિંગ બતાવે કે ભાઈ આ ગ્રુપની આટલી આઈટમ ગઈ છે અને આટલા રૂપિયાનું સેલ થયું છે, બરાબર. એટલે આઈટમ વાઇઝ તમને રિપોર્ટ મળી જાય. રેડી. પછી આના ઉપરથી જ આપણે એકાઉન્ટિંગ રિપોર્ટ આવે કે ભાઈ રોજે રોજની પેટી કેસ હોય, કાલની ઓપનિંગ હોય, ક્લોઝિંગ હોય, આજની ઓપનિંગમાં આવી જશે. પછી આજની નવું કંઈ પણ સેલ થયું હોય એ તમને અહીંયા ઇન્કમમાં બતાવે. કેશનું હોય તો કેશ, કેશનું હોય તો કેશમાં આવે, બેંકનું હોય તો બેંકમાં આવે. આના ઉપરથી શું છે આપણે પેટી કેસ રોજે રોજની મેન્ટેન કરી શકીએ. માનો આજની આ ઓપનિંગ હતી પછી તમે એની પેમેન્ટ એન્ટ્રી કરી શકો. અને અહીંયા માનો કે તમે કંઈ પણ ખર્ચા કર્યા તો આપણે અહીં પેમેન્ટનું આપ્યું છે કે ભાઈ હોટલ એક્સપેન્સમાં આપણે તમે અહીંયા નાખી શકો, બરાબર છે. આ હોટલ એક્સપેન્સમાં માનો કે કેશમાં મેં 500 રૂપિયા કહી કે ભાઈ શું લાવ્યો હતો કે ભાઈ સબ્જી લાવ્યા હતા, અહીંયા મેં એન્ટ્રી નાખી દીધી. હવે તમારી પાસે જો અત્યારે 61 131 છે તો એમાં થઈ ગઈ 159 631. અહીં ક્રેડિટ ડેબિટ તમને અહીંથી આ મળી જાય અને પ્રિવ્યૂ કરો તો અહીંયા તમે એનો કેટલું ઇન્કમ ને કેટલો એક્સપેન્સ. અને આને તમારે રોજે રોજ કસ્ટમર કે અહીંથી તમારે ઓનરને આને શેર કરો તો તમે અહીંથી મોબાઈલ નંબર લખો, બરાબર છે. એટલે તમે આ ડાયરેક્ટ રિપોર્ટ છે એ તમારો એમને સેન્ડ થઈ જાય, સીધો વોટ્સઅપ થઈ જાય. એટલે છે ને તમારે પ્રિન્ટ કાઢવાની. પ્લસ આપણે કોઈનું ડેબિટ હોય એનું આઉટસ્ટેન્ડિંગ મેન્ટેન થતું આપણે સન્ની ડેપ્ટરમાં આપણે અહીંયા આપ્યું છે કે ભાઈ જો આ પાર્ટીનું આટલું આઉટસ્ટેન્ડિંગ છે એ બાકી છે. તમે પીરિયડ સિલેક્ટ કરો એટલે મને બધી પાર્ટીનું આઉટસ્ટેન્ડિંગ બતાવે. જો આ ડેસ્ટિની વીસ છે તેનું આટલું 2443 છે. અંદર તમે જાઓ તો તમને દેખાડે કે ભાઈ 3 ઓક્ટોબરના આ બિલના પૈસા બાકી છે. હવે જ્યારે પૈસા આમને આપી દેશે ત્યારે આપણે એમની રિસીપ્ટ પાડી દઈશું. એડ પેમેન્ટ એ લોકો લઈ ગયા એટલે આપણે શું કરવાનું એમને ડેબિટ કરવાનું, ગોઆઈબીબો ખાતે ડેબિટ કરવાનું. પછી જ્યારે પૈસા આપે ને ત્યારે એની સામે રિસીપ્ટ લઈ લેવાનું. નહીં, આપણે ડાયરેક્ટ ગોઆઈબીબો જ ખાતે કરવાનું. કારણ કે આપણે તો ગમે એ કસ્ટમર આવે તમારે પૈસા તો કોની પાસે જ લેવાના, ગોઆઈબીબો પ્રમાણે લેવાના, બરોબર છે. આપણે શું છે કે અહીંયા આપણે ના તમારે બિલ જોવું પડે. બિલ તમારે જોવાનું. ઓટીએ વાળા હોય ને જે ગોઆઈબીબો મેક માય ટ્રીપ એ શું કરે છે, એ એક ટાઈપના એજન્ટ છે. એજન્ટ એટલે શું કરે કે ભાઈ કસ્ટમર પાસેથી બુકિંગ લઈ અને તમને આપી દે. બિલ તો છે એ તમારે બનાવવાનું હોય. ગોઆઈબીબો છે બિલ નહીં બનાવે. એ તો શું કરશે, એ તો પોતાનું જે એનું કમિશન હોય એ લઈ લે છે કસ્ટમર પાસેથી. એટલે તમારે નો આપવું હોય તો કોઈ ઇસ્યુ નથી, પણ આપણે તમારે કસ્ટમરને બિલ આપવું હોય ને તો તમને કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી તો શું હોય કે ભાઈ કોઈ કસ્ટમર છે આજે તમારી હોટલમાં રોકાણો તો એ GST નંબર જે છે એ તમારી હોટલનો આપવું પડે તો એ ક્લેમ લઈ શકે. જનરલી એવું હોય છે, પછી મને ખ્યાલ નથી બહુ, પણ આ રીતનું હોય છે કે ભાઈ ગોઆઈબીબો કે કોઈ પણ ઓટીએ ઉપર હોય ને તો બિલ છે એ હોટલે જ આપવાનું રહેતું હોય છે, બરોબર છે. પછી આપણે એનું આઉટસ્ટેન્ડિંગ છે એ આપણે મેન્ટેન કરી શકીએ આના ઉપરથી.
પછી આપણે અહીંયા ઘણા બધા રિપોર્ટ્સ આપ્યા છે રૂમ રિલેટેડ. માનો કે ચેક ઇન રિપોર્ટ છે કે ભાઈ આખા મહિનામાં મારે ચેક ઇનનું લિસ્ટ જોવું છે, તો અહીંયા આપણે મંથ સ્ટાર્ટ ડેટ એન્ડ ડેટ સિલેક્ટ કરીએ અને પ્રિવ્યૂ કરશું તો આપણને મને રોજે રોજનો ચેક ઇન રિપોર્ટ મળી જશે. બરાબર છે. પછી મને એક રિપોર્ટ એવો જોતો હોય કે ભાઈ મારા આખા મહિનામાં કેટલા રૂમ સેલ થયા છે, તો રૂમ રજિસ્ટ્રેશન ચાર્ટમાં આપણે અહીંથી આપ્યું છે કે ભાઈ સ્ટાર્ટ ડેટ એન્ડ ડેટ તમે સિલેક્ટ કરશો તો તમને ખબર પડે કે ભાઈ મારા આ રૂમ છે આટલી વાર રૂમ નાઇટ્સ ગઈ છે. એટલે હરેક રૂમ વાઇઝ શું હોય કે આના ઉપરથી ઘણીવાર એસી સર્વિસ કરવાની કે કોઈ પણ રિપોર્ટિંગ રિલેટેડ જરૂરિયાત પડતી હોય છે, તો આના ઉપર તમને ખ્યાલ પડે કે ભાઈ આ રૂમ છે એ મારો આટલી વાર ગયો છે આ મહિનામાં, તો આના ઉપરથી મારે એનું મેન્ટેનન્સ કરાવવું હોય કે કંઈ પણ બીજી ફર્ધર જોવું હોય તો તમને આ રિપોર્ટ કામ લાગે. પ્લસ આપણે બીજો એક રેવન્યુ રિપોર્ટ આપ્યો છે. રેવન્યુ રિપોર્ટ એટલે કેવું હોય કે ભાઈ તમને અત્યાર સુધીમાં ખબર પડે કે ભાઈ આજે 10 તારીખ થઈ છે તો 1 થી 10 મારું સેલ ક્યાં પહોંચ્યું. તો આપણે એના માટે ફ્લેશ રિપોર્ટ આપ્યો છે. તમે ફ્લેશ રિપોર્ટ પ્રિવ્યૂ કરશો તો તમને આજના દિવસની કેટલી રેવન્યુ થઈ અને આ મહિનાની કેટલી રેવન્યુ થઈ એ તમને આના રિપોર્ટ ઉપરથી ખ્યાલ આવશે. જો અહીંયા છે એ આપણને આજની તારીખ છે, આ ટુડેનો અમાઉન્ટ છે કે આજની ટેરિફ કેટલું થયું તો 19,068 રૂપિયા. એનો SGST, CGST, ફૂડ, રેસ્ટોરન્ટ, લોન્ડ્રી, BPO આ બધી ડિટેલ્સ છે તમને અહીંયા મળશે. એટલે ટોટલ રેવન્યુ આટલી થઈ, એમાં ટેરિફની આટલી અને ફૂડની આટલી. પછી અહીંયા મારી પાસે જો રૂમ્સ છે તો મને ટોટલ મારી પાસે 17 રૂમ છે, તેમાંથી 7 ઓક્યુપાઈડ છે, 10 એમ્પ્ટી છે. તો આજની મારી ઓક્યુપન્સી 41% છે. એટલે આના ઉપરથી તમને શું થાય કે રોજે રોજનો આઈડિયા આવે કે ભાઈ મારી અત્યારની કેટલી ઓક્યુપન્સી છે અને આ મહિનાની કેટલી છે. બરોબર છે. એટલે અહીંયા તમને જે સેકન્ડ કોલમ છે એમાં મન ટુ ડેટ દેખાડે. કારણ કે ઘણીવાર શું હોય કે પૈસા ભલે કાલે આવવાના હોય પણ આજે આપણો રૂમ સેલ થઈ ગયો, આજની આપણે રેવન્યુ જનરેટ થઈ ગઈ, એટલે તમને અપ્રોક્સ દેખાડે કે ભાઈ આ મારું આજનું સેલ છે, આ મારું મન ટુ ડેટનું છે કે અત્યાર સુધીમાં મારું આટલી રેવન્યુ થઈ છે. બરોબર. પ્લસ આપણે અહીંયા ગવર્મેન્ટ રિપોર્ટમાં આપણે એક્સેલ રિપોર્ટ આપ્યો છે કે ભાઈ આખા મહિનાની મારે સેલ્સની એક્સેલ જોતી હોય અને હું અહીંયા સિંગલ ક્લિકમાં એક્સપર્ટ ક્લિક કરીશ તો આખા મહિનાની મને અહીંયા એક્સેલ મળી જશે. જો અહીંયા હરેક ટેરિફ છે તો એનો ડિસ્કાઉન્ટ માઇનસ નેટ ટેરિફ, એનો SGST, CGST, રેસ્ટોરન્ટનો SGST, CGST, અહીંયા હરેક સર્વિસ વાઇઝ મને GST મળી જશે. એટલે તમને આ એક્સેલ ઉપરથી તમને ફિલ્ટરેશન કરવામાં ઇઝી થઈ જાય. બરોબર છે. પછી અહીંયા આપણે ગવર્મેન્ટ રિપોર્ટમાં GST સમરી આખા મહિનાનું મારે GST જોવું હોય તો અહીંયા આપણે GSTનો રિપોર્ટ આપ્યો છે. અહીંયા મને દેખાડે કે ભાઈ આખા મહિનાનું મારું GST કેટલું છે. પછી B2B રિપોર્ટ જોતો હોય તો આપણને મળી જાય. અહીંયા B2B એટલે આખા મહિનામાં મારું કંપનીમાં જે કાંઈ સેલ થયું હોય તો મને અહીંયા દેખાડે કે આ બિલ નંબર, આ કંપની અને આનો એટલો SGST, CGST. બરોબર. એટલે ઘણા શું હોય કે ટેલી કે એકાઉન્ટિંગ સોફ્ટવેર સાથે મેચ કરવામાં આ યુઝફુલ થતું હોય કે ભાઈ B2B, B2C કેટલા થયા, તો આના ઉપરથી તમે એની એન્ટ્રી આની એન્ટ્રી આપણે મેચ ટેલીમાં લેવું હોય તો તમને દેખાડજો. ડાયરેક્ટ ટેલીમાં આવી જાય. હું તમને દેખાડું એક જ મિનિટ. જો અત્યારે આ મારી કંપની છે. બરોબર. આપણી પાસે જર્નલ વાઉચર જો અત્યારે આ ઓક્ટોબર મહિનાનું આપણે એક છે ઉડાડી દઈએ. જો અત્યારે મારી પાસે નીલ છે. બરોબર. ઓક્ટોબર મહિના ટોટલ છે એ જર્નલ આપણે જર્નલ એન્ટ્રી જશે. જર્નલ એન્ટ્રી એટલે કે ભાઈ એક જ બિલની સામે મલ્ટિપલ પેમેન્ટ મોડ હોય, મલ્ટિપલ SGST, CGST હોય તો આપણે એનું સેટ કરી શકીએ. એના માટે એટલે આપણે અહીંયા એક્સપોર્ટનો ઓપ્શન આપ્યો છે. એક્સપોર્ટમાં રૂમ બિલમાં જવાનું એટલે અહીંયા સ્ટાર્ટ ડેટ એન્ડ ડેટ સિલેક્ટ કરશો એટલે આખા મહિનાની મને જેટલી એન્ટ્રી છે એ મળશે. અહીંયા સિલેક્ટ ઓલ કરવાનું, લેજર એક્સપોર્ટ આપવાનું. લેજર એક્સપોર્ટ કરીએ એટલે એનાથી શું થાય કે ભાઈ જે ટેલીમાં જે પાર્ટી હોય GST વાળી એના લેજર ના હોય એ ઓટોમેટિક છે એ લેજર ક્રિએટ કરી આવશે. પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશ એટલે મને અહીંયા એના જે બિલ હશે એ મને અહીંથી એક્સપોર્ટ જે થઈ ગયા એ નીકળી જશે. અદરવાઇઝ કાંઈ એરર હશે તો એ મને એક્સપોર્ટ નહીં થવા દે. હવે અહીંયા આપણે જોઈએ. જો થઈ ગયા 12. અહીંયા મારી પાસે નવેમ્બરમાં, ઓક્ટોબરમાં 4 બિલ આવી ગયા. આ રીતનું છે એ મારું જો આ એન્ટ્રી આવી જશે. આ કેશ બિલ છે તો કેશ, ટેરિફ, CGST, SGST, ફૂડ, લોન્ડ્રી, BPO જેટલી સર્વિસીસ છે એ પ્રમાણે અને એનો SGST, CGST અહીંયા ટોટલ મારું જે બિલ છે એની સામે આખી જર્નલની છે એ અહીંયા એન્ટ્રી પડી જશે. બરાબર. આ રીતનું બિલ છે. કોઈનું GST વાળું બિલ હોય તો અહીંયા આપણે GST ડિટેલ પણ ઇમ્પોર્ટ થઈ જાય. જો અહીંયા છે જો એનું GST વાળું કોઈનું બિલ હોય
તો અહીંયા એની ડિટેલ્સ હશે તો અહીંયા કસ્ટમરની ડિટેલ્સ એ આવી જશે. બરાબર. હવે આના ઉપરથી આપણો GSTR1 રેડી થઈ જશે. જો જે રેડી એન્ટ્રી હશે અહીંયા આવી જશે. કંઈ પણ એરરવાળી એન્ટ્રી હશે તો આપણને અહીંયા બતાવશે કે ભાઈ આમાં છે એ આટલી વસ્તુ છે. આનું HSN કોડ છે એ પ્રોપર નથી કે ભાઈ જીએસટી કંઈ પણ ઇસ્યુ હોય તો આપણને તમને દેખાડશે. બરાબર છે. એટલે જે પણ ઇસ્યુ હશે એ તમને અહીંયા મળી જશે, કારણ કે અહીંયા અનરજિસ્ટર છે ને આપણે એમાં જીએસટીમાં રેગ્યુલર રાખ્યું છે. એટલે આ તમને શું છે કે ભાઈ આખા મહિનામાં 500 બિલ 600 બિલ હોય તો તમારું સિંગલ ક્લિકમાં ચડી જાય. અમુક 8-10 એન્ટ્રીમાં કંઈ પણ ક્વેરી હોય કે ભાઈ કોઈમાં જીએસટી મિસમેચ હોય કે કાં તો કાંઈ જીએસટી નંબરમાં કંઈક એકાદ આંકડાની ભૂલ થઈ ગયો તો એ તમે અહીંયા 5-10 મિનિટમાં તમે સોલ્વ કરી શકો. એટલે તમારું GSTR1 ડાયરેક્ટ છે એ રેડી થઈ જાય. પ્લસ આપણે આમાં તમારા ટેલીમાં લેજર બનાવવાની રિક્વાયરમેન્ટ ના રહે. તમે કોઈ પણ લેજર હોય એ સીધું સિંગલ ક્લિકમાં એક્સપોર્ટ થઈ જાય એટલે લેજર બની જાય. એટલે તમારે શું કરવાનું, ખાલી વેરીફાઈ કરવાનો રહે કે ભાઈ અહીંયા કેટલા બિલ છે, અહીંયા કેટલા બિલ છે, એવી રીતે. બરાબર. એટલે અહીંયા તમારું B2B B2C હા પ્રાઇસિંગ સર સાથે ડિસ્કસ કરીને હું તમને કહું તમને. બરાબર છે.